ચાલો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો બધા? છેલ્લે આપણે ડાયપોલ નું શું જોયું હતું? કંઈક જોયું હતું. આજે છેલ્લે આપણે ડાયપોલ વિશે ભણ્યા હતા. એનું વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર, વિષુવરેખા પર અને એક સામાન્ય બિંદુએ અને એના પરના અમુક દાખલા જોયા હતા. બરાબર? તો આજે એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેની આગળનો, જેનું નામ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતું ટોર્ક. તો હેડિંગ મારો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતું ટોર્ક. તો આજે આપણે ટોર્ક ભણશું. ટોર્ક. તો ટોર્ક શું છે? ટોર્ક તમે ભણ્યા, રેખીય ગતિ કરાવવા માટે બળ જવાબદાર છે, તેમજ વર્તુળાકાર ગતિ કરાવવા માટે ટોર્ક જવાબદાર છે. 11મા ધોરણમાં ચાક ગતિ આખું ચેપ્ટર તમે શીખી ગયા છો. બરાબર? તો હવે કોઈ પણ ડાયપોલમાં હોય, ડાયપોલ એને પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર ને? કોઈ પણ હું ડાયપોલ આમ બતાવીશ કે આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, તો આ પોતાનું વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે, અક્ષ પર છે, વિષુવરેખા પર છે. આપણે ભણી ગયા છે આ રીતે બધી જગ્યાએ છે. સમજાય છે? બધી જગ્યાએ તેને વિદ્યુત ક્ષેત્ર છે. પણ આપણે આ વિદ્યુત ક્ષેત્રની વાત નથી કરવાની. આપણે કોઈ બીજો વિદ્યુત ભાર લેવાના, બીજો જે પોતાનું કોઈક નિયમિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરેલું હોય. નિયમિત વિદ્યુત ક્ષેત્રનો અર્થ શું થાય? કે બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય. સમજાય? બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય તેવા વિદ્યુત ક્ષેત્રને આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. તો એવા વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આપણે કોઈ ડાયપોલને રાખી છીએ તો એના પર ટોર્ક કેટલું લાગે, તેના પર બળ કેટલું લાગે, એ બધી આપણે આજે ચર્ચા કરવાના છીએ. બરાબર છે? તો કરીએ શરૂઆત. જુઓ, માનો કે હું તમને એમ કહું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી હોય, ઋણ વિદ્યુત ભારમાં અંદર તરફ જતી હોય. ભણી ગયા છીએ આપણે. બરાબર? હવે માનો કે હું તમને એમ કહું કે હું એક ડાયપોલને આ રીતે રાખું છું. જો આ રીતે, કે આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે 2a લઈ છીએ. બરાબર? બે વીજભારો વચ્ચેનું અંતર આપણે 2a લઈ છીએ, જે આગળ આપણે શીખા છીએ. તો હવે જુઓ, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, જેને આપણે E કહેશું. આ ડાયપોલ મોમેન્ટની દિશા છે, P ની દિશા. બરાબર ને? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર સુધીની જે દિશા છે, આ P થી Q તરફની દિશાને આપણે P ની દિશા કહેશું. તો અત્યારે તમને દેખાતું હોય તો P અને Q વચ્ચેનો ખૂણો કેટલો બને છે? તો કે થીટા. ધારો કે P અને Q વચ્ચેનો ખૂણો અત્યારે થીટા બને છે. બરાબર? તો હવે આ ડાયપોલ પર ટોર્ક કેટલું લાગશે? તો જો જોતા જઈએ. આ ધન વિદ્યુત ભાર, તો ધન વિદ્યુત ભાર પર બળ કઈ દિશામાં લાગે? આ દિશામાં, QE જેટલો. એ જ રીતે ઋણ વિદ્યુત ભાર પર બળ કઈ દિશામાં લાગે? આ દિશામાં, QE જેટલું. આ બંને બળોના મૂલ્ય સમાન છે. બંને બળોના મૂલ્ય સમાન હોવાને કારણે બંને બળોનું પરિણામી બળ, F is equal to QE minus QE is equal to 0.
તો દેખાતું હોય તો ડાયપોલ પર કોઈ જાતનું ચોખ્ખું બળ લાગતું નથી. સમજાય છે? ડાયપોલ પર કોઈ પણ જાતનું ચોખ્ખું બળ નથી લાગતું. મતલબ ડાયપોલ રેખીય ગતિ નહીં કરે. ડાયપોલ રેખીય ગતિ કરશે નહીં. શું કામ નહીં કરે? એનું કારણ છે, હું તમને એમ કહું છું. માનો કે આ એક ડાયપોલ, આના પર આ દિશામાં બળ લાગે છે, આના પર આ દિશામાં બળ લાગે છે. આ ડાયપોલ ચાક ગતિ કરશે, ચાક ગતિ આ રીતે ફરશે, પણ આ ડાયપોલ રેખીય ગતિ નહીં કરે, આગળ નહીં જાય. શું કામ? તો કે જેટલું વિદ્યુત ક્ષેત્ર કયો વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર પાસે છે, તેટલું જ વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર પાસે છે. બંને વિદ્યુત ભારોના પર લાગતા બળોના મૂલ્ય સમાન છે, દિશા પરસ્પર વિરોધી છે. મતલબ ડાયપોલ રેખીય ગતિ કરશે નહીં. આ ડાયપોલ અહીંયા ને અહીંયા રહેશે. સમજાય? રેખીય ગતિ નહીં થાય. પંખો ફરતો હોય, બરાબર, તો પંખો ફરતો હોય, તમને કોઈ એમ પૂછે પંખો ચાલે છે, તો આપણે કહેશું હા ચાલે છે. પંખો પોતાની જગ્યાએ જ છે, ત્યાંથી આગળ જાય છે કે એક રૂમમાં બીજા રૂમમાં આંટો મારીને આવતો રહ્યો, એવું બનતું નથી. પણ પોતાની જગ્યાએ ચાક ગતિ ચાલુ હોય તો એને કેવું સંતુલન કહેવાય? આ ડાયપોલ નું રેખીય સંતુલન કહેવાય. કેવું સંતુલન કહેવાનું? રેખીય સંતુલન. તેની રેખીય ગતિ થશે નહીં. સમજાય છે? ચાક ગતિ થશે પણ રેખીય ગતિ થશે નહીં. સમજાણું? હવે આના પરથી જુઓ, આ બે બળોના મૂલ્ય સમાન છે. મૂલ્ય સમાન છે, પણ આ બે બળો પરસ્પર વિરોધી છે અને એક રેખસ્થ નથી. હવે એક રેખસ્થ નો અર્થ શું થાય? જુઓ, હું તમને એમ કહું કે આ દિશામાં QE બળ લાગે છે, આ દિશામાં QE બળ લાગે છે, તો આ બે બળો સરખા મૂલ્યથી હું જો આ માર્કરને બે સાઈડ થી ખેંચીશ, નહીં માર્કર આમ જાય, નહીં માર્કર આમ જાય, તો આ બળોને એક રેખસ્થ બળો કહેવાય. બરાબર? પણ હું તમને એમ કહું, હવે ડાયપોલ આમ છે, બરાબર, હવે હું માર્કરને આ દિશામાં ખેંચું છું, આ ભાગને આમ ખેંચું છું. જુઓ કઈ ગતિ થઈ? ચાક ગતિ, વર્તુળાકાર ગતિ. અને આ ટોર્ક, જ્યારે આને તમે 11મા ધોરણમાં બળ યુગ્મ કહેતા. બળ યુગ્મ મૂલ્ય સૂત્ર શું લખતા? બે બળો વચ્ચેનું લંબ અંતર અને કોઈ એક બળનું મૂલ્ય. બે બળો વચ્ચેનું લંબ અંતર અને કોઈ એક બળનું મૂલ્ય. બરાબર? તો આના દ્વારા તમે ડાયપોલ પર લાગતું ટોર્ક પણ કાઢી શકો. કઈ રીતે? તો કે જુઓ, જોઈએ, ધ્યાનથી જોજો. કાઢી જ નાખું. હવે આની કઈ જરૂર નથી. જુઓ, ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, હવે આ પ્લસ અને આ માઇનસ અને આ ડાયપોલ, માઇનસ ક્યુ પ્લસ ક્યુ, અને આ એનું ઉગમ બિંદુ. આ અંતરે એ હશે, આ અંતરે એ હશે. તો આના પર લાગતું બળ QE આ દિશામાં, આના પર લાગતું બળ માઇનસ QE આ દિશામાં. સમજાય? હવે મેં તમને હમણાં કીધું કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ કોઈ એક બળનું મૂલ્ય. અત્યારે બે બળો લાગે છે, QE છે, માઇનસ QE છે, તેનું મૂલ્ય લખો, ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. શું લખવાનું? બે બળો વચ્ચેનું લંબ અંતર. કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. સમજાય? ઓકે. હવે તો કે જુઓ, કોઈ એક બળનું મૂલ્ય, તો કોઈ એક બળનું મૂલ્ય એટલે પહેલી વાત તો બે બળો વચ્ચેનું લંબ અંતર કયું છે? કોઈ બે બળો વચ્ચેનું લંબ અંતર. તો કે જુઓ, આને કહી શકાય. આને તમે આ પેલું બળ છે, આ દિશામાં લાગે છે, આ બળ આ દિશામાં લાગે છે,
બરાબર ને? આ દિશામાં તો બે બળો વચ્ચેનું લંબ અંતર આ થશે. આજ થાય ને, લંબ અંતર કીધું છે. એક બળ આ દિશામાં છે, બીજું આ દિશામાં છે, તો લંબ અંતર આ કહેવાય. સમજાય? માનો કે આ બળ આ દિશામાં જાય છે, આ દિશામાં ઉપલું બળ કયો વિદ્યુત ભાર પર લાગતું બળ આ દિશામાં જાય છે, બે બળો વચ્ચેનું લંબ અંતર આ કહેવાય, આ લંબાઈ. તો આપણે આ લંબાઈ કાઢવાની છે. અને હમણાં આપણે જોયું આ ખૂણો થીટા હોય તો આ કેટલો હોય? થીટા. આને કહી દો A, આને કહી દો B, આને કહી દો C. તો બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? આ AB આપણે કાઢવું છે તો sin θ = સામેની બાજુ છેદમાં કર્ણ. sin θ = AB upon કર્ણ. કર્ણ by BC. AB ને કરતા બનાવો તો BC એટલે કેટલી લંબાઈ થાય? 2A. 2A sin θ. તો બે બળો વચ્ચેનું લંબ અંતર આપણને મળી ગયું 2A sin θ. બરાબર? અને કોઈ એક બળનું મૂલ્ય લખવાનું છે. તો torque is equal to કોઈ એક બળનું મૂલ્ય તો કે QA ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર 2A sin θ. બરાબર? તો આ શું છે? આને તમે ઓળખો છો Q2A. Q2A શું છે? ડાયપોલ મોમેન્ટ. તો આને આમ લખી શકાય આની જગ્યાએ P. P is sin θ. બરાબર? તો ડાયપોલ પર લાગતા ટોર્ક નું સૂત્ર શું બનશે? P is sin θ. સમજાય? હવે જો કોઈ પણ બે રાશિઓ સાથે ડાયપોલ મોમેન્ટ એક રાશિ, વિદ્યુત ક્ષેત્ર બીજી રાશિ અને એની સાથે સાઇન ઘટક હોય. તમે 11મા ધોરણમાં આવું ભણતા. A ક્રોસ B હોય તો આને તમે AB sin θ લખતા. બરાબર? A ક્રોસ B હોય તો AB sin θ લખતા ને. તો આને કયો ગુણાકાર કહેતા? સદિશ ગુણાકાર. તો AB sin θ હોય તો એને આ રીતે લખી શકાય, A ક્રોસ B લખી શકાય. તો અહીંયા પણ હું લખી શકું torque is equal to P cross E. આ યાદ રાખજો. ટોર્ક ને શું કહેવાનું? P ક્રોસ E. ડાયપોલ પર લાગતા ટોર્ક સદિશ રાશિ છે, યાદ રાખજો. ટોર્ક એ સદિશ રાશિ છે. બરાબર? અને તેની દિશા તો કે P અને E થી બનતા સદિશના સમતલને લંબ હોય. P આ દિશામાં, E પણ આ દિશામાં, ટોર્ક 0. એના કિસ્સા જોશો એટલે સમજાશે, પણ અત્યાર સુધી આ સમજાણું ડાયપોલ મોમેન્ટ એ કઈ રાશિ બનશે? ડાયપોલ પર લાગતું ટોર્ક એ કઈ રાશિ બનશે? સદિશ રાશિ. સમજા? ડાયપોલ પર લાગતું ટોર્ક શું બનશે? સદિશ રાશિ. બરાબર? હવે આના ઉપરથી આપણે ડાયપોલના કિસ્સા જોવાના છે. જુઓ, આપણે એમ કહીએ કે ડાયપોલ એ સદિશ રાશિ છે, આ સૂત્ર પરથી જોતા રહી. જુઓ, માની લ્યો કે આ વિદ્યુત ક્ષેત્ર, હવે અહીંયા મેં ડાયપોલ એક આ રીતે રાખી છે, આ -q આ +q. બરાબર? તો આ P ની દિશા, ઈ જ દિશામાં E. તો આ કિસ્સામાં ડાયપોલ પર જુઓ, ડાયપોલ પર આ કેટલું બળ લાગશે? તો કે F is equal to 0. રેખીય બળ પણ 0. અને ટોર્ક P અને E વચ્ચેનો ખૂણો કેટલો થશે? P અને E વચ્ચેનો ખૂણો થીટા શું લેવાનો છે? ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો અત્યારે કેટલો થશે? તો કે 0. કારણ કે આ દિશામાં P છે ને એ દિશામાં E છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. માટે ટોર્ક પણ 0 આવશે. બરાબર? આ પહેલો કિસ્સો. બીજું, હવે હું તમને એમ કહું, આ વિદ્યુત ક્ષેત્ર અને મેં ડાયપોલ મોમેન્ટ આમ રાખી છે, આ -q આ +q. તો આ P ની દિશા, બરાબર, આ E ની દિશા.
તો હવે P અને E વચ્ચેનો ખૂણો કેટલો છે? P અને E વચ્ચેનો ખૂણો, બળ તો 0 જ રહેશે, F તો 0 જ છે, તો E અને P વચ્ચેનો ખૂણો θ90, બરાબર. અહીંયા θ0, અહીંયા θ90, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ sin90. sin90 એટલે 1, તો વધ્યું શું? PE, બરાબર. ડાયપોલ પર લાગતું ટોર્ક શું મળ્યું આપણને? તો કે PE, અને આ મહત્તમ ટોર્ક છે. યાદ રાખવાનું, મહત્તમ ટોર્ક. શું કામ? કારણ કે θ90 છે અને sin90 ની એટલે 1 મહત્તમ થાય, તો ડાયપોલ પર લાગતું મહત્તમ ટોર્ક આ સમયે હોય કે આ દિશામાં QE બળ, આ દિશામાં -QE બળ, અને ફરીથી ડાયપોલ આમ થઈ જશે, વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. સમજાય? ઓકે. હવે ત્રીજી વાત અહીંયા દોરીએ. જુઓ, ત્રીજામાં માનો કે આ વિદ્યુત ક્ષેત્ર, આ E ની દિશા, આ માઇનસ, અને ડાયપોલ મોમેન્ટ મેં આમ રાખી છે, આ -Q, આ +Q. તો P ની દિશા આ છે, E ની દિશા આ છે, બે પ્રતિ સમાંતર છે. જો પ્રતિ સમાંતર હોય તો θ is equal to 0, સોરી, θ is equal to 180, 180, બરાબર. θ 180 લખો, અહીંયા 180, sin 180, sin 180 એ 0 થાય, તો ડાયપોલ પર લાગતું ટોર્ક પણ 0, બળ પણ 0. સમજાય છે? ખબર પડે છે? તો અહીંયા જુઓ, એક વસ્તુ તમારે સમજવી પડશે. અહીંયા ટોર્ક 0 છે, અહીંયા ટોર્ક 0 છે, બળ 0, બળ 0. બેયની સંતુલન અવસ્થા કહેવાય ડાયપોલની. ડાયપોલની બંને સંતુલન અવસ્થા છે, પણ ફેર છે. આ સમજવા જેવું છે. ક્યારેક ક્યારેક પરીક્ષામાં પૂછી નાખે, જો બંને આ પણ સંતુલન અવસ્થા છે કે આ સ્થિતિમાં ડાયપોલ હવે કોઈ જાતની ગતિ કરશે નહીં, રેખીય ગતિ પણ નહીં થાય, બરાબર, રેખીય ગતિ પણ નહીં થાય, અને વર્તુળાકાર ગતિ પણ નહીં થાય. આપણે એમ કે આ માર્કર જ છે, બરાબર, આ રેખીય ગતિ પણ આમ કરશે નહીં, આગળ નહીં જાય, અને પોતાની જગ્યાએ પણ નહીં ફરે, સ્થિર. આ પણ સ્થિર છે. સમજાય છે? તો બે સંતુલનમાં ફેર છે. આને છે ને સ્થિર સંતુલન કહેવાય. કેવું સંતુલન? સ્થિર સંતુલન. જ્યારે આને છે ને અસ્થિર સંતુલન કહેવાય. બરાબર, યાદ રાખજો, અસ્થિર સંતુલન. હવે સ્થિર સંતુલન ને અસ્થિર સંતુલન કેમ સમજવું? કેમ ખબર પડે કયું સ્થિર સંતુલન છે ને કયું અસ્થિર સંતુલન છે? તો જો સમજવા ટ્રાય કરો. હું તમને એમ કહું, અહીંયાથી હું ડાયપોલ ને થોડીક આમ ખૂણે રાખીશ, એના ઉપર કામ કરીશ, કાર્ય કરીશ. આ ડાયપોલ મોમેન્ટ ને જેવી હું આમ કરીશ તો q વિદ્યુત ભાર પર આ દિશામાં બળ લાગશે, -q વિદ્યુત ભાર પર આ દિશામાં બળ લાગશે. જેવી હું આ ડાયપોલ આમ હતી, મેં એને આમ કરીશ, પછી મૂકી દઈશ, ડિસ્ટર્બ કર્યા પછી મૂકી દઈશ, તો પાછી ડાયપોલ હતી એવી નવી થઈ જશે, પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવશે કે નહીં આવે? બરાબર છે? તો આને સ્થિર સંતુલન કહેવાય. પણ આ સ્થિતિમાં જુઓ જોઈ, અહીંયા શું થશે? હું તમને એમ કહું, આ ડાયપોલ ને હું જેવી આમ ગોઠવીશ કે આ +q, આ -q, તો +q પર આ દિશામાં બળ લાગશે, આ દિશામાં QE જેટલું, અને -q પર આ દિશામાં બળ લાગશે. તો આ બે બળોને કારણે ડાયપોલ જે આમ આપણે થોડીક ડિસ્ટર્બ કરી, હવે પોતાની મૂળ સ્થિતિમાં પાછી નહીં આવે, હવે આખી આમ થઈ જશે. તો અસ્થિર સંતુલન કોને કહેવાનું? કે જ્યારે આપણે ડાયપોલને તેની મૂળ સ્થિતિમાંથી થોડી ચલિત કરીએ, થોડું કામ કરીએ એના ઉપર, અને તે પોતાની મૂળ સ્થિતિમાં પાછી ના આવે, તો તેને અસ્થિર સંતુલન કહેવાય. અને ચલિત કર્યા પછી પણ જે પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવી જતી હોય તો તેને સ્થિર સંતુલન કહેવાય. જેમ કે હું તમને એમ કહું, માર્કર જુઓ, માનો કે આમ છે, હવે હું મેં સહેજ આમ કામ કર્યું, પોતાની મૂળ સ્થિતિમાં હું પાછું નહીં આવે, બરાબર, તો આ અસ્થિર સંતુલન કહેવાય.
ફરીથી આ જુઓ, માર્કર માનો કે આમ છે, બરાબર. હવે હું એને થોડો બળ આપું છું, પડી ગયું. હવે આ પોતાની મૂળ સ્થિતિમાં આવી શકતું નથી, તો આ અસ્થિર સંતુલન. પણ જો માની લો કે હું તમને એમ કહું, આ માર્કર આટલું બળ લગાડ્યું છતાં મૂળ સ્થિતિમાં આવી જાય છે, બળ લગાડું છું છતાં મૂળ સ્થિતિમાં આવી જાય છે, તો આને સ્થિર સંતુલન કહેવાય. સમજાય છે? તો યાદ રાખવાનું કે જ્યારે થીટા 0 હોય ટોર્ક 0 બળ 0, બરાબર. થીટા 180 હોય ટોર્ક 0 બળ 0, અને થીટા 90 હોય ત્યારે ડાયપોલ પર મહત્તમ બળ લાગે છે. સમજાય છે? જ્યારે ડાયપોલ P અને E વચ્ચેનો ખૂણો 90 અંશ હોય ત્યારે ડાયપોલ પર મહત્તમ બળ લાગે છે. અને ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર એક યાદ રાખવાનું, ટોર્ક P sin થીટા. સમજ્યા? હવે એના પછી જુઓ, આપણે ભણ્યા કે ડાયપોલ પર કામ કેટલું કરવું પડે, ડાયપોલ પર કેટલું આપણે કાર્ય કરવું પડે. એને 0 સ્થિતિમાંથી અમુક થીટાંશના ખૂણે ગોઠવવી હોય, 0 સ્થિતિમાંથી અથવા તો કોઈ પણ ખૂણેથી બીજા કોઈ ખૂણે મારે ગોઠવવી હોય તો કેટલું કાર્ય કરવું પડે. તો ડાયપોલ પર થતા કાર્ય અથવા ડાયપોલ પર થતા કાર્યનું સૂત્ર, બરાબર. તો હવે ડાયપોલ પર જુઓ, માનો કે હું તમને એમ કહું આ વિદ્યુત ક્ષેત્ર, હવે અહીંયા માનો કે આ કોઈ ડાયપોલ છે, શરૂઆતમાં આમ હતી. માનો કે હું તમને એમ કહું એક ડાયપોલ શરૂઆતમાં -q + q હતી. હવે મારે એને થોડીક આમ કરવી છે, થીટાંશના ખૂણે ગોઠવવી છે, તો એના પર થતું કાર્ય કેટલું હોય, બરાબર. એના ઉપર થતું કાર્ય કેટલું હોય. તો જુઓ, હું તમને એમ કહું આ E ની દિશા, હવે ડાયપોલ મોમેન્ટ મેં આ રીતે ગોઠવી, આ -q, આ +q, આ ઉગમ બિંદુ, આ થીટા, બરાબર. થીટા ખૂણે મારે ગોઠવવી છે ડાયપોલને, તો કેટલું મારે કામ કરવું પડે, કેટલું કાર્ય કરવું પડે, કેટલી શક્તિ વાપરવાથી તો કે આ ડાયપોલ થીટા ખૂણે ગોઠવાઈ જાય. તો કે એના માટે તમે જાણો છો કે કાર્યનું સૂત્ર એક જ હતું, બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર ને. કાર્યનું મૂળ સૂત્ર શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. હવે અહીંયા કંઈક આવું કરી, બળ ગુણ્યા આ ભાંગોસ, તો આ શું થશે? બળ ગુણ્યા અંતર r ક્રોસ f, અને ટોર્ક કહેતા હતા રેખીય અંતરના છેદમાં v = ઓમેગા r. પણ સૂત્ર તમારે આવ્યું હતું થીટા કોણીય વેગ. કોણીય વેગનું સૂત્ર શું હતું? યાદ છે? 11માં ભણ્યા હતા ચાક ગતિમાં. અહીંયા તમે શું લખી શકો? આને કહેવાય ટોર્ક અને આને થીટા. તો ટોર્ક ઇન્ટુ થીટા, બરાબર. ટોર્ક ગુણ્યા થીટા ભણી ગયા છો ને. એકમ સમયમાં થતા કોણીય સ્થાનાંતરને તમે કોણીય વેગ કહેતા. એના માટે 11મા ધોરણમાં તમે સૂત્ર પણ ધાર્યું હતું ઓમેગા r વાળું, બરાબર. રેખીય વેગ, કોણીય વેગ યાદ છે? અથવા નો યાદ હોય તો આ તમે સૂત્રો સરખાવતા હતા. કાર્યનું સૂત્ર જુઓ, બળ ગુણ્યા સ્થાનાંતર આવે, તો ચાક ગતિમાં જ એ સૂત્ર બળની જગ્યાએ ટોર્ક આવે, સ્થાનાંતરની જગ્યાએ થીટા આવે. સમજાય? તો હવે અહીંયા તકલીફ શું પડે? એની તકલીફ જુઓ. હવે જ્યારે હું ડાયપોલ ને, હવે આ કાર્યનું સૂત્ર કે હું અહીંયા વાપરી શકું? કાર્યનું સૂત્ર શું અહીંયા વાપરી શકાય? તો કે ના. એનું કારણ છે, જુઓ. ટોર્ક નું સૂત્ર શું? તો કે ટોર્ક = Pe sin થીટા, બરાબર ને. ટોર્ક નું સૂત્ર છે Pe sin થીટા. હવે ખૂણો જેમ જેમ બદલે છે, ખૂણાની કિંમત જેમ જેમ બદલાય છે, એમ ટોર્ક એ બદલાય છે. મતલબ ખૂણાની કિંમત બદલાય છે, ટોર્ક બદલાય છે, તો આ
કાર્ય જે છે અચળ કાર્ય નથી. આ સૂત્ર શેના માટે છે? જો ટોર્કની કિંમત અને થીટાની કિંમત બદલાતી ન હોય, જ્યાં સુધી કાર્ય કરો ત્યાં સુધી ટોર્કની કિંમત ને થીટાની કિંમત એક જ રહેતી હોય તો આ સૂત્ર વાપરી શકાય. પણ અહીં તો સતત બદલે છે. તમે જેમ જેમ ડાયપોલને આમ કરતા જશો થીટા બદલાતો જશે, સાઇન વિધેય બદલાશે, એને કારણે ટોર્ક પણ બદલાશે. વાપરી ન શકાય. બરાબર? તો હવે શું કરી શકાય? તો કે બહુ નાના સૂક્ષ્મ ડી થીટા જેટલો ખૂણો, ડી થીટા, જો હું તમને કહું, માનો કે આ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ ને આ માઇનસ ક્યુ પ્લસ ક્યુ સાવ સૂક્ષ્મ આ ડી થીટા શોધો, ત્યાંથી ફરીથી બીજું ડી થીટા શોધો, ફરીથી ત્રીજું, આ કેટલો સૂક્ષ્મ ખૂણો છે. એટલા સૂક્ષ્મ ખૂણા પૂરતું તો ટોર્ક અચળ લઈ શકાય. બરાબર ને? સૂક્ષ્મ ડી થીટા ખૂણા માટે લઈ શકાય કે ના લઈ શકાય? તો કે લઈ શકાય. બરાબર? તો એને તમે ધ્યાનમાં લઈને અને પછી બધા કાર્યોનો શું કરી નાખવાનું? સરવાળો. સમજાય? બધા કાર્યોનો સરવાળો. તો અહીં હું લખી શકું કે સૂક્ષ્મ કાર્ય dw બરાબર, તો કે સૂક્ષ્મ ખૂણો મેં d થીટા લીધો, dw is equal to torque into d થીટા. લખી શકાય? torque into d થીટા. પછી dw is equal to torque એટલે pe sin થીટા into d થીટા. હવે કુલ કાર્ય શોધવું હોય તો કુલ કાર્ય એટલે આનું સંકલન કરી દો. હવે જુઓ, સંકલન જ્યારે આપણે કરશું, ધારો કે શરૂઆતનો ખૂણો 0, ગમે તે કઈ ખૂણો હતો એને θ1 કહી દઈ, અંતિમ ખૂણો θ2 કહી દઈ, pe sin થીટા into d થીટા. બરાબર? આટલું થશે. હવે p અને e ને બહાર લઈ શકાય, અચળ ગણી શકાય? તો કે હા. p નું સૂત્ર શું છે? તો કે q2a, આમાં ક્યાંય થીટા નથી. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kT/r². બરાબર? અચળ, તો એને પણ બહાર લખી શકાય. માટે w is equal to pa θ1 to θ2 sin θ into d થીટા. સમજાણું? sin θ into d થીટા. હવે તમે ગણિતમાં શીખા હશો, sin નું સંકલન શું થાય? pa sin નું સંકલન minus cos θ. બરાબર? minus cos θ θ1 to θ2. તો હવે pa, હવે જો minus cos θ2 minus, બરાબર? minus cos θ2 માઇનસ માઇનસ પ્લસ, અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ થાય. આવી રીતે પહેલા માઇનસ cos θ2 માઇનસ માઇનસ cos θ1, તો આ કેવું થઈ જાય? પ્લસ. માટે pe cos θ1 minus cos θ2. તો આ શું થયું? ડાયપોલ પર થતા કાર્યનું સૂત્ર pe cos θ1 minus cos θ2. બરાબર? હવે જો ગમે ત્યારે તમે કાર્ય શોધી શકો, તમારે કેટલું કાર્ય કરવું છે એ ગણી શકાય. કઈ રીતે? દાખલા તરીકે લખતા જજો. બરાબર? કામ આવશે. હું તમને એમ કહું કે મારે θ1 શરૂઆતમાં ડાયપોલ મોમેન્ટ મેં વિદ્યુત ક્ષેત્રને સમાંતર હતી, -q + q. બરાબર? વિદ્યુત ક્ષેત્રને સમાંતર હતી, તો એને સમાંતર માંથી હું જ્યારે 90 અંશના ખૂણે ગોઠવીશ, આ -q આ +q, આ ખૂણો 90 અંશ, તો શરૂઆતનો ખૂણો cos 0, તો w is equal to pa cos 0, ફર્સ્ટ ખૂણો લાસ્ટ ખૂણો cos 90. બરાબર? cos 0 એટલે 1, pa 1 minus 0 એટલે કેટલું? pa. pa ક્યાંથી ક્યાં સુધી? તો કે w 0 થી 90 સુધી તમારે ગોઠવવી હોય તો કેટલું કાર્ય કરવું પડે? pe જેટલું. p ની કઈ કિંમત હશે, e ની કઈ કિંમત હશે, અને તમને કાર્ય મળશે. ફરીથી ડાયપોલ ને અહીંથી હવે મારે 180 અંશના ખૂણે ગોઠવવી છે.
બરાબર કે આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, આ પી. તો ફરીથી 90 અંશના ખૂણે ગોઠવવી હોય તો કેટલું કાર્ય કરવું પડે? કેટલું કાર્ય કરવું પડે? પી જેટલું. તો અહીંયા સૂત્ર લખો, W is equal to PE. હવે જો અહીંથી અહીંયા ગોઠવું છું, શરૂઆતનો ખૂણો 90 આવે, 90 થી 180, 90 થી 180, તો cos 90 minus cos 180, તો PE cos 90 એટલે 0 minus કેટલું થયું? તો માઇનસ માઇનસ પ્લસ PE. સમજાય છે? તો ફરીથી PE જેટલું કામ કરવું પડે. તો 0 થી 180 હોય તો તમે ડાયરેક્ટ લખી શકો 0 અંશ ટુ 180 is equal to PE plus PE is equal to 2PE. સમજાય છે? તો જ્યારે આપણને ડાયપોલ પર કાર્ય કરવાનું કહે, જ્યારે આપણને ડાયપોલ પર કાર્ય કરવાનું કહે ત્યારે આપણે આ રીતે ડાયપોલ પર થતું કાર્ય શોધી શકીએ. સમજાય છે? આ રીતે આપણે ડાયપોલ પર કાર્ય શોધી શકીએ. સૂત્ર તેનું જનરલ યાદ રાખવું. જો સામાન્ય રીતે શું થતું હોય, આપણે સૂત્ર કેવી રીતે લખીએ? તમારા મગજમાં ફંડા ક્લિયર હોવો જોઈએ. ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો શરૂઆતનો ખૂણો 0 હોય, માટે કાર્ય W બરાબર PE cos 0 minus cos θ, અંતિમ ખૂણો તો PE 1 minus cos θ. આ ડાયપોલ પર થતા કાર્યનું સૂત્ર છે કે ડાયપોલને તમારે સમાંતર સ્થિતિમાંથી 30 માંથી 60 લઈ જવી છે, 60 માંથી 120 લઈ જવી છે. તો આ સૂત્રથી તમારે કેટલું કાર્ય કરવું પડે એ તમે શોધી શકો. બરાબર છે? સમજાણું બધાને? ઓકે. ચાલો હવે ડાયપોલ પાસે શક્તિ કેટલી હોય, ડાયપોલ પાસે ઊર્જા કેટલી હોય, શક્તિ કેટલી હોય, બરાબર, સાથે સાથે જોઈ લઈએ કે ડાયપોલ જે છે આ ડાયપોલ પાસે શક્તિ કેટલી હોય. માઇનસ ક્યુ, પ્લસ ક્યુ. તો આની પાસે શક્તિ કેટલી છે, ઊર્જા કેટલી છે? હવે જો કોઈ પણ વસ્તુ પાસે ઊર્જા કેટલી હોય, બરાબર, એ ગણવું હોય તો કઈ રીતે ગણી શકાય? હું તમને એમ કહું, આ માર્કર મેં હાથ ઉપર રાખ્યું છે, તો આની પાસે કઈ શક્તિ છે? તો કે હા. કેટલી? તો કે mgh જેટલી. તમે જમીન પરથી ઉપાડીને માર્કરને અહીંયા રાખશો, બરાબર, તો આ માર્કર પાસે mgh જેટલી શક્તિ છે. સમજાય છે? mgh જેટલી એની પાસે તાકાત છે. પણ આ જ માર્કરને જ્યારે આપણે જમીન ઉપર રાખશું તો એની પાસે કોઈ શક્તિ નથી. એ કોઈ પણ જાતનું કાર્ય કરી શકશે નહીં, કારણ કે એના ઉપર લાગતા બધા બળોનું પરિણામી બળ 0 છે. બળ 0 તો એની પાસે કોઈ શક્તિ નથી, કાર્ય જ નથી કરી શકે એમ. W is equal to F ગુણ્યા S. તો F 0 તો કાર્ય 0, ઊર્જા 0. સમજાય? મતલબ કોઈ પણ વિદ્યુત ભારને તમારે કાર્ય કરો તો એનામાં શક્તિ સજમા થાય. વિદ્યુત ભાર મતલબ વિદ્યુત ડાયપોલ. તમે ડાયપોલ પર જે કાર્ય કરો છો ને એ ડાયપોલમાં વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્વરૂપે જમા થતી હોય છે. મતલબ ડાયપોલ પાસે જે ઊર્જા હોય છે વિદ્યુત સ્થિતિ ઊર્જા હોય છે. આ યાદ રાખજો. ડાયપોલ પર તમે જે કાર્ય કરશો એ કાર્ય ડાયપોલમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે જમા થતું જશે. એની પાસે પણ કાર્ય કરવાની ક્ષમતા આવી જશે. સમજાય છે? મેં આ માર્કર જમીન પર રાખ્યું, હું એને કહું કે ભાઈ આગળ જા, નહીં જઈ શકે. આ જ માર્કરને અહીંથી હટાવી લઈશ તો હવે એની પાસે શક્તિ છે નીચે જવાની, પણ જમીન પરથી ક્યાંય નથી જઈ શકતું. કેમ? તેની પાસે ઊર્જા 0 હોય છે. બરાબર છે? તો હવે મારે વિદ્યુત ડાયપોલની ઊર્જા ગણવી હોય, બરાબર, તો વિદ્યુત ભારને મારે એવી જગ્યાએથી લાવવો જોઈએ જ્યાં એના ઉપર લાગતું બળ 0 હોય. હું એમ કહું કે આ પ્લસ વિદ્યુત ભારને હું એવી જગ્યાએથી લાવીને અહીંયા રાખું કે જ્યાં વિદ્યુત ભાર પર લાગતું બળ 0 હોય. હવે બળ ક્યાં 0 હોય? વિદ્યુત ભાર પર લાગતું બળ 0 ક્યાં હોઈ શકે? તો તમે જાણો છો વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર QE.
E નું સૂત્ર તમે જાણો છો, E is equal to 1/4πε0 Q/r². તો જો વિદ્યુત ક્ષેત્ર 0 ક્યાં બનશે? R tends to infinite. અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર 0 હશે અને વિદ્યુત ક્ષેત્ર 0 તો બળ પણ 0. તો અનંત અંતરેથી યાદ રાખજો, અનંત અંતરેથી હવે જો થાય શું હકીકતમાં, આર અનંત કેમ લીધું એ ખબર પડી. અનંત અંતરે બળ 0 છે, વિદ્યુત ક્ષેત્ર કારણ કે 0 છે, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, ત્યાંથી આપણે અનંત અંતરેથી કોઈ વિદ્યુત ક્ષેત્ર પાસે આપણે વિદ્યુત ભાર મૂકશું તો જો થશે શું. ધારો કે મારે આ બિંદુ પાસે વિદ્યુત ભાર રાખવો છે, કયો વિદ્યુત ભારને હું અનંત અંતરેથી જેમ જેમ આની નજીક આવતો જાય છે, બરાબર, આની ધન વિદ્યુત ભાર જ ગણવું પડે, તો બીજો પ્લસ ક્યુ વિદ્યુત ભાર જેમ આની નજીક આવતો જશે તો બંનેના વિદ્યુત ક્ષેત્રોનો વિરોધ થશે. તમારે આના ઉપર ધક્કો મારવો પડશે. તો આપણી એ શક્તિ ગઈ ક્યાં? વિશ્વમાં કોઈ ઉર્જા નાશ નથી થતી. આપણી એ શક્તિ વિદ્યુત ભારમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે જમા થઈ. સમજાય? આપણે વિદ્યુત ભાર પર જે કાર્ય કર્યું એ વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે જમા થઈ ગયું. ખબર પડી? સમજાણું? તો હવે જો જેમ જેમ વિદ્યુત ભાર નજીક આવતો જશે તમે અહીંયા રાખી દો. તો ધારો કે હું તમને એમ કહું, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભારને મારે રાખવા માટે કરવું પડતું કાર્ય U1 કહું, પ્લસ બીજો એક લીધો મેં માઇનસ વિદ્યુત ભાર ઋણ. હવે ઋણ વિદ્યુત ભાર હું લઈશ માઇનસ ક્યુ, બરાબર, તો એને મારે ખેંચી રાખવું પડશે. અહીંયા પ્લસ છે, આ આકર્ષિત થાય છે આના તરફ. હું એમ કહું છું આ પ્લસ વીજભાર છે, આ ઋણ છે તો એની મેળાએ ખેંચાય છે. આપણે કાર્ય નથી કરવું પડતું, એની મેળાએ કાર્ય થાય છે. તો મારે એને વિરુદ્ધ દિશામાં પકડી રાખવું પડે. વિરુદ્ધ દિશામાં હું પકડી રાખું તો એના પર થતું કાર્ય ઋણ ગણાય. બરાબર? તો ધ્યાન રાખો, જ્યારે હું ઋણ વિદ્યુત ભારને અહીંથી અહીંયા લાવી માનો કે અહીંયા મેં રાખ્યો માઇનસ ક્યુ, ત્યારે આના ઉપર થતું કાર્ય માઇનસ કહું યુ કહું અથવા U1 કહું, બંને સરખા જ છે. ઋણ કાર્ય કહેવાય આને, કારણ કે તમે વિરુદ્ધ દિશામાં ધક્કો લગાડો છો. આના પર બળ આ દિશામાં લાગે છે, સ્થાનાંતર એની વિરુદ્ધ દિશામાં છે. સ્થાનાંતર આ દિશામાં છે, આપણું બળ વિરુદ્ધ દિશામાં છે. તો કાર્ય કેવું ગણાય? ઋણ. પણ હજુ ડાયપોલ મોમેન્ટ નથી રચાણી. બરાબર છે? ડાયપોલ મોમેન્ટ રચાણી નથી. તો યાદ રાખો, હવે જો મારે આ માઇનસ ક્યુ વિદ્યુત ભારને અહીંથી માનો કે અહીંયા 2a જેટલા અંતરે લઈ જવું છે, તો 2a જેટલા અંતરે લઈ જવા માટે મારે ડાયપોલ પર કેટલું કાર્ય કરવું પડે? તો કે ડાયપોલ પર થતું કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર જાણો છો. તો અત્યારે આના ઉપર લાગતું બળ માઇનસ ક્યુ એ ગુણ્યા સ્થાનાંતર 2a. ખબર પડી? તો શું થશે? 2a q ને ઓળખો છો તો કે માઇનસ PE. તો આ કાર્ય ડાયપોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. યાદ રાખો, ડાયપોલ પર થયેલ કાર્ય તેનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે. હવે જો ડાયપોલ પર એટલે અહીંયા છે ને ખાલી માઇનસ ક્યુ વિદ્યુત ભાર જ ઉપર જ આપણે કાર્ય કર્યું છે. માઇનસ ક્યુ વિદ્યુત ભારને જ અહીંથી અહીંયા આપણે રાખ્યો છે, ઈ જ કાર્ય ગણવું પડશે. એનું કારણ છે સ્થિતિ. અહીંયા હું લખું છું શબ્દ સમજજો, ડાયપોલ પર કાર્ય આ કાર્ય નથી જે હમણાં આપણે શીખતા હતા કે P cos θ1 cos θ2, એ નહીં. ડાયપોલ પાસે શક્તિ કેટલી છે, પોતાની પાસે ઉર્જા કેટલી છે. કોઈ અહીંયા ડાયપોલ પડી છે માઇનસ ક્યુ પ્લસ ક્યુ, તો આની પાસે ઉર્જા કેટલી છે એ ઉર્જા હું ગણું છું. તો એ ઉર્જા કેટલી હોય છે? માઇનસ PE. સમજ્યા? માઇનસ PE. તો ડાયપોલ પર થયેલ કાર્ય મતલબ ઋણ વિદ્યુત ભાર પર થયેલ કાર્ય, એમ સમજવાનું. ઋણ વિદ્યુત ભાર પર
થયેલ કાર્ય, બરાબર, તેનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. બરાબર છે. ડાયપોલ પર થયેલું કાર્ય ડાયપોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સમજાય છે? તો ડાયપોલ પાસે જો કુલ કાર્ય જ્યારે તમે ગણશો ને, કુલ કાર્ય, તો કે કુલ કાર્ય સૌથી પહેલા તો કે ધન વિદ્યુત ભારને અહીંથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય પ્લસ u1 વધતા ઋણ વિદ્યુત ભારને ત્યાંથી અહીંયા લાવવા માટે, આ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય માઇનસ u1 વધતા ઋણ વિદ્યુત ભારને અહીંથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય માઇનસ pe. તો આવડી ગયા. તો જો ધન વિદ્યુત ભારને અને ઋણ વિદ્યુત ભારને અહીંથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય, કુલ ઉર્જા તમે કેટલી ખેંચી ધન ને ઋણ બંનેને અહીંયા લાવવા માટે, તો કે 0. તો આવડી ગયા. તો વધ્યું શું? માઇનસ pe. આ ડાયપોલ ની ઉર્જા છે માઇનસ pe. સમજાય? પણ ક્યારે ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે. સમજાય? બાકી હકીકતમાં શું છે? હવે જો હું તમને એમ કહું, અત્યારે ડાયપોલ પર થયેલું કાર્ય કેટલું છે? માઇનસ pe. યાદ રાખો, આ સમજો, સમજવા ટ્રાય કરો. હું તમને એમ કહું છું કે મેં કોઈ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, આમાં મેં કોઈ ડાયપોલ રાખી માઇનસ ક્યુ પ્લસ ક્યુ, તો આની પાસે ઉર્જા 0 છે? ના, આની પાસે ઉર્જા કેટલી છે? તો કે માઇનસ pe. બરાબર. હવે હું એને 90 અંશે ભ્રમણ કરાવીશ, બરાબર, આમ રાખીશ, આ માઇનસ ક્યુ પ્લસ ક્યુ. તો હમણાં તમે જોયા હતા, આગળ આપણે જોયું કે 90 અંશનું ભ્રમણ આપવા માટે કેટલું કાર્ય કરવું પડે? પ્લસ pe. સમજાય છે? કેટલું કાર્ય કરવું પડે? પ્લસ pe. અથવા આનું આપણે ટેબલ બનાવી અને કાર્યનું સૂત્ર હમણાં જો અહીંયા લખી લઈશ કે જો આ કાર્ય જ, પણ કઈ રીતે? તો કે મૂળ સૂત્ર શું હતું? u is equal to torque into theta. યાદ છે ને? ટોર્ક ગુણ્યા થીટા. તો હવે ટોર્ક એટલે, તો કે ટોર્ક એટલે P E sin થીટા આપણે જોયું, અને સૂક્ષ્મ ખૂણો લેતા હતા d થીટા. આ શેના માટે? dw માટે. હવે આ કાર્ય વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. બરાબર. તો જુઓ, કાર્ય સ્થિતિ ઉર્જા u is equal to સંકલનમાં theta is equal to theta 1 થી theta 2, theta 1 થી theta 2 P E sin theta into d theta. તો P ને 12 લખો, અચળ છે, આનું આપણે ભઈના સંકલન માઇનસ cos theta, theta 1 થી theta 2. હવે જો આનું સાદું રૂપ આપણે દીધું તો શું આવ્યું હતું? cos theta 1 minus cos theta 2. બરાબર. તો ડાયપોલ ને જ્યારે તમે 90 અંશે કરો છો તો ત્યારે એની કુલ ઉર્જા કેટલી થશે? અહીંયા આપણે એમ કે સમાંતર ડાયપોલ જ્યારે સમાંતર હોય વિદ્યુત ક્ષેત્રને, ડાયપોલ સમાંતર વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા કેટલી હોય? માઇનસ p. ડાયપોલ લંબ રૂપે ગોઠવશો, લંબ રૂપે હશે ત્યારે ઉર્જા કેટલી? પ્લસ pe. તો એની કુલ ઉર્જા કેટલી થશે? કુલ ઉર્જા 0 થશે. અને અહીંયા જુઓ સૂત્ર શું બનશે કે ડાયપોલ જ્યારે 90, આના ઉપરથી જમણા બનાવું છું, cos theta 1 minus cos theta 2. હવે બીજું, ડાયપોલ પાસે ઉર્જા કેટલી હોય? શરૂઆતમાં સમાંતર હોય ત્યારે p. હવે ડાયપોલ લંબરૂપે નહીં, આને હું 90 અંશથી 180 ફરીથી કરું તો ફરીથી p જેટલું કાર્ય કરવું પડે. pe હતું 0 થી 90 pe, p 90 થી 180 p, તો 2 pe. તો ડાયપોલ જ્યારે આ થીટા 90, બરાબર, આ થીટા 0, આ માઇનસ ક્યુ પ્લસ ક્યુ, થીટા 180, ત્યારે એની ઉર્જા કેટલી થશે? કુલ ઉર્જા તો કે pe થશે. ખબર પડી? માઇનસ pe પ્લસ 2p એટલે pe. ફરીથી હું તમને એમ કહું, ડાયપોલ
પ્લસ ક્યુ માઇનસ ક્યુ સોરી માઇનસ ક્યુ પ્લસ ક્યુ થીટા 270 તો યાદ રાખજો 270 માટે આ માઇનસ પે એ પ્લસ પે એ 0 થશે કારણ કે ત્યારે ડાયપોલ પોતે કાર્ય કરતી હોય છે આ સમજા છો ને કે આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર જો આ દિશામાં બળ લાગશે ધન વિદ્યુત ભાર તરફ આના તરફ છોડી દેશો પોતાની જ મેળાએ થઈ જશે સમાંતર આપણે કરવી પડશે નહીં કેવી રીતે તો કે અહીંયા જુઓ હવે મેં તમને કીધું તું આગલા સૂત્રમાં ડાયપોલની કુલ ઊર્જા 0 ક્યારે હોય છે તો કે ડાયપોલ લંબ રૂપે હોય ત્યારે બરાબર લંબ રૂપે હોય ત્યારે કુલ ઊર્જા 0 હોય છે તો ત્યાંથી જ ગણો θ1 90 તો Pe cos 90 માઈનસ cos θ અંતિમ ખૂણો ગમે તે હોઈ શકે તો cos 90 એટલે 0 તો માઈનસ Pe cos θ તો આને આપણે ડાયપોલની સ્થિતિ ઊર્જા પણ કહે છે આને આપણે ડાયપોલની સ્થિતિ ઊર્જા પણ કહેશું જો હવે થીટા જ્યારે 0 લેશો cos 0 ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર હશે આ થીટા 0 તો માઈનસ પે એ ખબર પડે પછી થીટા જ્યારે 90 અંશ લેશો cos 90 તો ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી થશે 0 થઈ જશે લંબ રૂપે હોય ત્યારે કુલ ઊર્જા કેટલી થશે 0 અહીંયા સમજાય બદલો અહીંયા ખૂણો 180 લ્યો તો cos 180 એટલે -1 થશે તો ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી થશે પ્લસ Pe બરાબર કુલ ગણવાની છે કુલ આ ડાયપોલની કુલ સ્થિતિ ઊર્જા છે ડાયપોલની કુલ સ્થિતિ ઊર્જા છે અથવા ડાયપોલની ઊર્જા કયો બંને એક જ થશે સમજાય છે તો આ રીતે તમે ડાયપોલની સ્થિતિ ઊર્જાનું આ સૂત્ર છે ને આગલું પણ યાદ રાખો ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય એ અલગ છે ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય એ કાર્ય હતું W બરાબર Pe1 cos θ તો તમારા મગજમાં વસ્તુ એ હોવી જોઈએ કે 1 ક્યાંથી લેતા હતા ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર હતી અહીંયા આપણે P cos θ લીધું શું કામ અહીંયાથી આપણે ગણ્યું છે કે ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય ત્યાંથી આપણે ગણી છે કે આમ કરશું 270 કરશું કેટલા અંશનો ખૂણો કરશું તો આ ડાયપોલની કુલ સ્થિતિ ઊર્જા અને આ ડાયપોલ પર ભ્રમણ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે આ બેયનો તફાવત સમજજો બરાબર છે તો આ રીતે આપણે જ્યારે ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખીએ કેટલું ટોર્કના સૂત્ર યાદ રાખો ટોર્ક P sin θ મહત્તમ ટોર્ક ક્યારે લાગે શૂન્ય ટોર્ક ક્યારે હોય ડાયપોલની સમતુલન અસમતુલન સ્થિતિ આટલું આપણે જાણ્યું બરાબર છે હવે આના ઉપર એક દાખલો જોઈએ જુઓ આપણને એમ કીધું છે કે 2 × 10⁻⁵ આટલા કુલમના બે વિદ્યુત ભારોને એક ધન અને એક ઋણ બરાબર આને આપણે માનો કે પ્લસ કહી દઈ બીજા વિદ્યુત ભારને માઈનસ કહી દઈ 2 × 10⁻⁵ કુલમ આ બે વિદ્યુત ભારોને તમારે અનંત અંતરેથી હમણાં આપણે જોયું અનંત અંતરેથી બેયને 10 સેન્ટીમીટર ગોઠવવા માટે કેટલું કાર્ય કરવું પડશે તે કયો તો હમણાં મેં તમને શીખડાવ્યું કે માનો કે પહેલા તમે Q1 લઈ આવ્યા બરાબર પછી અહીંયા -Q2 લઈ આવ્યા હવે આ -Q2 ને અહીંથી મારે આ 10 સેન્ટીમીટર ના અંતરે રાખવું છે તો 10 સેન્ટીમીટર ના અંતરે રાખવા માટે કેટલું કાર્ય કરવું પડે એ આપણને શોધવાનું કીધું છે તો સમજવા ટ્રાય કરો અહીંથી અહીંયા આવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ તો હમણાં આપણે જોયું કે -Pe
બરાબર. તમારી પાસે P તો છે કે Q2A, Q એટલે ધન વિદ્યુત ભાર, 2A એટલે બે વચ્ચેનું અંતર. વિદ્યુત ક્ષેત્ર શું લેશો? નથી. વિદ્યુત ક્ષેત્ર નથી તો કાર્ય કઈ રીતે ગણવું? કાર્ય કઈ રીતે શોધવું? તો કે બીજી વાત, હવે આપણે કાર્ય શોધવું હોય તો આપણા માટે એક જ રસ્તો છે. કાર્યનું મૂળ સૂત્ર કયું? તો કે કાર્યનું મૂળ સૂત્ર W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર ને? તો હવે જુઓ, માનો કે આ ધન વિદ્યુત ભાર Q1 અને આ માઇનસ Q1, એને મારે અહીંથી અહીંયા લાવવું છે, અહીંથી અહીંયા. તો બધી વખતે બળ સરખું નહીં હોય, કારણ કે અંતર સતત બદલે છે. હું આને જેમ જેમ આનેથી દૂર લેતો જઈશ, બહારનું વિદ્યુત ક્ષેત્ર અસર કરતું હોય, મતલબ બળ સરખું નથી. બળ સરખું નથી તો આ સૂત્ર ન વાપરી શકાય. ફરજિયાત સંકલન લેવું પડે ઓછા સૂક્ષ્મ સ્થાનાંતર માટે, કે માઇનસ Q1 ને અહીંથી એટલું સૂક્ષ્મ વિકલન, જેને કહે છે સંકલન વિકલન, બહુ સાવ થોડુંક, માનો કે એમ કહું 0.0000001 સેન્ટીમીટર ખસેડવા માટે આટલું કાર્ય ગણો. બીજું આટલું ગણો. આમ કરતા 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 એને 10 સેન્ટીમીટર સુધી પહોંચાડી દો. બરાબર? 10 સેન્ટીમીટર સુધી પહોંચાડી દો અને પછી બધા કાર્યોનો શું કરી નાખવાનો? સરવાળો. પહેલા આટલુંક નજીક લાવ્યા, પછી આટલુંક નજીક, આટલુંક નજીક, આટલુંક નજીક, આટલુંક નજીક, અને આ બધા કાર્યોનો દર વખતે શું કરતો જવાનો? સરવાળો. લિમિટ શું મૂકશો? લિમિટ શું મૂકશો? તો કે આ રીતે જુઓ, કે કુલ કાર્ય W બરાબર ડાયરેક્ટ લખું છું અનંત થી 10 સેન્ટીમીટર ના અંતરે ગોઠવો છો. બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર. બરાબર? તો હવે જુઓ, અનંત થી 10, બળ એટલે કે Q1 Q2 upon R સ્ક્વેર. બરાબર? R સ્ક્વેર. હવે અહીંયા R સ્ક્વેર લીધું છે તો dr લઈ લે. આ dr કે સૂક્ષ્મ dr, આ સૂક્ષ્મ dr ભેગું કરીને કુલ R આપણે બનાવશું. સમજાય? તો આનું સાદું રૂપ આપો, કે Q1 Q2 અચળ છે. બરાબર? તો અનંત થી 10 1/r સ્ક્વેર into dr. તો હવે 1/r સ્ક્વેર નું સંકલન ભણી ગયા છો 11 માં. r⁻² into dr લખાય. એક ઘાત વધારો, આ -2 પ્લસ 1 એટલા વડે ભાંગો અને લિમિટ આવશે અનંત થી 10. તો જુઓ, અહીંયા શું વધશે? r ની -1 ઘાત, -1 અનંત થી 10, તો માઇનસ કોમન કાઢો, -1/r અનંત થી 10. બરાબર? તો લખો અહીંયા, કે એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, વિદ્યુત ભાર 2 ગુણ્યા 10 ની -5 ઘાત, બીજો 2 ગુણ્યા 10 ની -5 ઘાત, અને આનું સંકલન થશે, આ વિદ્યુત ભારે માઇનસ લખો છો, જોઈએ પછી માઇનસ માં જવાબ આવે, ઉર્જા તો હંમેશા પ્લસ જ હોય. આ -2 ગુણ્યા 10 ની -5 ઘાત ગુણ્યા -1/r ઇન્ફાઇનાઇટી ટુ 10. બરાબર? હવે અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરો તો આ માઇનસ માઇનસ થોડીક વાર આપણે પ્લસ કરી નાખી, તો અહીંયા શું થશે? 1/10 1/∞. તો આ પદ 0 થઈ જાય. આપી દો આનું સાદું રૂપ, કેટલા જૂલ કાર્ય કરવું પડે. સમજાય? તો આ થયું ડાયપોલ પર થતા કાર્ય અને એના પાસ સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા પણ આને કહી શકાય. અને સ્થિતિ ઊર્જા મળે એ કાર્ય એની સ્થિતિ ઊર્જા કહેવાય. ખબર પડે? આ દાખલો આઈઆઈટી કયો JEE કયો દરેક માટે પૂછાયેલો ઉપયોગી છે. સમજાય છે? તો આમાં કોઈ સમજાઈ ગયું હશે બધું. હવે કઈ ડાયપોલ પર ચર્ચા બાકી નથી. બરાબર? હવે આપણે આવતા લેક્ચરમાં વિદ્યુત ફ્લક્સ વિશે માહિતી મેળવીશું અને ફ્લક્સના ઉપયોગો, ગૌસના નિયમ ને એવું બધું ભણશું. ત્યાં સુધી લખો, વાંચો. વિડીયો મજા આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, આગળ શેર પણ કરતા રહ્યો. ઓકે, થેન્ક યુ.